આપણે છેલ્લે કલીલોનું વર્ગીકરણ, એમાં કલીલના જુદા જુદા 3 પ્રકારો હતા. એમાં કલીલોના પહેલા પ્રકાર વિશે આપણે ચર્ચા કરી ગયા. પહેલો પ્રકાર હતો વિક્ષેપિત, જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. એની ભૌતિક અવસ્થા ઉપર આધારિત કુલ 8 કલીલ પ્રણાલી મળતી હતી. એક કલીલ પ્રણાલી ન મળે કે જેની અંદર વિક્ષેપિત કલા વાયુ હોય અને વિક્ષેપણ માધ્યમ વાયુ હોય, કારણ કે વાયુઓ છે એ સમાંગ મિશ્રણ બનાવે, એટલે એ કલા નહોતી મળતી. આ સિવાય કુલ 8 કલીલ પ્રણાલી હતી. એ 8 કલીલ પ્રણાલીના ઉદાહરણો સાથે આપણે એની ચર્ચા કરી. નેક્સ્ટ, કલીલના વર્ગીકરણની અંદર એનો બીજો પ્રકાર કે વિક્ષેપિત અથવા પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના જે કણો છે એ કણો વચ્ચેની પારસ્પરિક ક્રિયાના આધારે આ બીજું વર્ગીકરણ છે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના જે કણો છે એ એકબીજા સાથે જે પારસ્પરિક ક્રિયાઓ કરે, એ પારસ્પરિક ક્રિયાના આધારે કલીલનું વર્ગીકરણ થાય. તો આ રીતથી કલીલને 2 વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. એક દ્રવ અનુરાગી અને બીજો દ્રવ વિરાગી. દ્રવ અનુરાગી એનો અર્થ થાય પ્રવાહી આકર્ષક, પ્રવાહીના અણુઓને આકર્ષે, અને દ્રવ વિરાગી એટલે પ્રવાહી અપાકર્ષક, તર છોડે. અને અંગ્રેજીમાં હાઇડ્રોફિલિક અને દ્રવ વિરાગીને હાઇડ્રોફોબિકથી ઓળખવામાં આવે છે. હવે જો તફાવત હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક આવું લખીને આપે તો આપણે યાદ રાખવાનું દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી આ 2 કલીલ વિશેની વાત છે. તો દ્રવ અનુરાગી કલીલ કોને કહેવાય અને દ્રવ વિરાગી કલીલ કોને કહેવાય, બંને વચ્ચેનો તફાવત અથવા ટૂંકનોંધ પૂછાય. કલીલનો ટૂંકનોંધ આખી પૂછવી હોય તો પરિક્ષેપિત કલા અને માધ્યમ વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયા પર આધારિત કલીલનું વર્ગીકરણ સમજાવો, આવું પૂછે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પારસ્પરિક ક્રિયાના આધારે વર્ગીકરણમાં દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી આ 2 પ્રકારના કલીલની ચર્ચા કરવાની. અને આમ પણ પૂછી શકાય, તફાવત આપો દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી કલીલ. તો દ્રવ અનુરાગી કલીલ છે એ પ્રવાહી ચાહક છે અને પ્રવાહીના અણુઓને પોતાની તરફ આકર્ષે છે. આ કલીલ બનાવવા માટે, દ્રવ અનુરાગી કલીલ બનાવવા માટે ગુજી સ્ટાર આ કોઈ પદાર્થ નથી. ગુજી સ્ટાર મેં ટૂંકું નામ લખ્યું છે. ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ અને રબર, આ 4 જે પદાર્થો રહ્યા, ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ અને રબર, આને યોગ્ય વિક્ષેપણ માધ્યમની અંદર ઓગાળી દ્રાવ્ય કરી
અને એનું કલીલ સોલ તૈયાર કરી શકાય, કલીલ દ્રાવણ બનાવી શકાય. દાખલા તરીકે ગુંદર હોય તો ગુંદરની અંદર પાણી માધ્યમ તરીકે નાખી અને ગુંદરનો સોલ તૈયાર કરી શકાય, ગુંદરનું કલીલ. એમ જિલેટીનનું કલીલ પણ બનાવી શકાય. હવે ગુંદરની અંદર પાણી નાખી અને એનું જે કલીલ દ્રાવણ તૈયાર થયું એમાં પાણી છે એ વિક્ષેપિત અથવા પરિક્ષેપણ માધ્યમ છે અને ગુંદર છે એ પરિક્ષેપિત કલા છે. જો આ ગુંદરના સોલમાંથી પાણી છે એને ઉડાડી દેવામાં આવે, એટલે કે પરિક્ષેપણ માધ્યમ છે એને દૂર કરવામાં આવે તો ગુંદર પાછો મળે, પરિક્ષેપિત કલા પાછી મળે. અને પાછું આની અંદર માધ્યમ ઉમેરો તો પાછો કલીલ બનાવી શકાય. એટલે તમે એવું કહી શકો કે દ્રવ અનુરાગી કલીલ છે એ પુનરાવર્તિત પાછો એને મેળવી શકાય છે, એટલે પુનરાવર્તિત કલીલથી ઓળખવામાં આવે છે. પુનરાવર્તિત કલીલ એનું કલીલની અંદર બે ઘટક હોય, એક પરિક્ષેપિત કલા હોય અને પરિક્ષેપણ માધ્યમ હોય. કલા અને માધ્યમમાંથી તમે માધ્યમને દૂર કરો તો પરિક્ષેપિત કલા પાછી મળી જાય અને ફરી પાછું એની અંદર માધ્યમ ઉમેરો તો પાછો કલીલ સોલ બની જાય. અને આમ આ સ્થાયી કલીલ કહેવાય. દ્રવ અનુરાગી એ કેવો કલીલ છે? સ્થાયી કલીલ. અને પાછો તમે મેળવી લીધો એટલે પુનરાવર્તિત કલીલ થયો, એનું સ્કંદન ન થાય, એટલે કે એના અવક્ષેપણ ન મળે, એ કલીલ સ્વરૂપે જ રહે. પાછો મેળવી શકાય એટલે પુનરાવર્તિત કલીલ થઈ ગયો. તો આ રીતે દ્રવ અનુરાગી જે કલીલ છે એનું સ્કંદન કરી શકાતું નથી. સ્કંદન કરવું એટલે એના ગુંદરના બધા જ ઘટક કણો રહ્યા ને ભેગા થઈ જાય, એનું સ્કંદન કરવું એવું કહેવાય. આમ એને અવક્ષેપણ પણ બોલાય. જૈવિક અણુ પાઠની અંદર પ્રોટીનનું સ્કંદન સમજાવો, આવો એક પ્રશ્ન આવશે, પ્રોટીનનું સ્કંદન. તો ત્યાં એની ચર્ચાઓ સ્કંદનની વધારે કરશું આપણે. ત્યાર પછી બીજો પ્રકાર છે દ્રવ વિરાગી. દ્રવ વિરાગીનો અર્થ થાય પ્રવાહી વિરાગી અથવા પ્રવાહીને તરછોડે. જો દ્રવ અનુરાગી છે એના મેળવવા માટે ગુજી સ્ટાર, ગુંદર, જિલેટીન, સ્ટાર્ચ અને રબર, આની અંદર તમે પરિક્ષેપણ માધ્યમ ઉમેરીને સીધો જ કલીલ બનાવ્યો હતો. જ્યારે દ્રવ વિરાગીમાં ધાતુ કે ધાતુના સલ્ફાઇડ આની અંદર પરિક્ષેપણ માધ્યમ ઉમેરી સીધો જ કલીલ બનાવી શકાતો નથી. એટલે આમાં શું થતું હતું? ગુંદર, જિલેટીન, સ્ટાર્ચ, રબરમાં પરિક્ષેપણ માધ્યમ ઉમેરી સીધો જ કલીલ બનાવી શકાતો હતો. જ્યારે દ્રવ વિરાગીમાં ધાતુ કે તેના સલ્ફાઇડ હોય એમાં પરિક્ષેપણ માધ્યમ ઉમેરીને સીધો જ કલીલ બનાવી શકાતો નથી, એ સીધો ન બને. એટલે આના કલીલ બનાવવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આનો અભ્યાસ આના પછીના પ્રશ્નોની અંદર કરશું કે દ્રવ વિરાગી કલીલ બનાવવા માટેની પદ્ધતિઓ સમજાવો, એ આના પછીના પ્રશ્નમાં આવશે. ત્યારે એની ચર્ચા કરશું. એટલે તફાવતના આ મુદ્દામાં અને સીધા જ કલીલ મળે, આના ન મળે, એના માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે. પછી લખાય કે આ પ્રવાહી ચાહક છે, પ્રવાહી આકર્ષક છે, જ્યારે આ પ્રવાહી અપાકર્ષક છે અથવા પ્રવાહી વિરાગી છે, એ પણ મુદ્દામાં લખાય. રેડી? જેમ અહીંયા પરિક્ષેપણ માધ્યમને દૂર કરવાથી પાછી કલા છે એ મળતી હતી અને પરિક્ષેપણ માધ્યમ પાછું ઉમેરીને પાછો કલીલ બનાવી શકાતો હતો. અહીંયા જે દ્રવ વિરાગી કલીલ છે એમાં પરિક્ષેપણ માધ્યમ દૂર કરો
એટલે પાછી કલા મળશે, એટલે કે એ કલીલનું સ્કંદન થશે. આની અંદર કલીલોનું સ્કંદન થાય, પણ તમે પરિક્ષેપણ માધ્યમ પાછું ઉમેરો તો પાછો એ કલીલ બનતો નથી. એટલે અહીંયા પાછો કલીલ બને, માધ્યમ ઉડી ગયું. દાખલા તરીકે ગુંદર છે બારે પડ્યો છે ને પાણી ઉડી ગયું ને ગુંદર પાછો જાડો હતો ને એવું એવું થઈ ગયું, તો પાછો એની અંદર તમે પાણી ઉમેરીને પાછો કલીલ બનાવી દો તો ચાલે. પણ આનું માધ્યમ એકવાર દૂર થઈ ગયું પછી એમાંથી ફરી પાછો તમે કલીલ બનાવી શકો નહીં. એટલે આ જે દ્રવ વિરાગી છે એને અપ્રતિવર્તી કલીલથી ઓળખવામાં આવે છે. અને આ જે છે પુનરાવર્તિત કલીલ છે, ફરી એને મેળવી શકો છો. આ ન મેળવી શકાય એટલે એને અપ્રતિવર્તી કલીલથી ઓળખવામાં આવે છે. અને આને થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય કે એને ગરમ કરો કે એને હલાવો આ કલીલોને, તો એનું સ્કંદન થાય, એનું અવક્ષેપણ થાય, આવું સ્કંદન થઈ જશે. વિદ્યુત વિભાજ્યની માત્રા થોડીક વધારે રાખો ને એટલે તરત જ એમાં સ્કંદન થવા માંડે, અવક્ષેપ આવવા માંડે. અથવા ગરમ કરવાથી નહીં આવું થાય છે, અને બીજું એને હલાવવાથી આવું થાય છે. એટલે સ્કંદનની ઘટના આમાં જોવા મળશે. આ કલીલો જે દ્રવ વિરાગી છે એને સ્થાયી રાખવા માટે એની અંદર સ્થાયીકારક પદાર્થો નાખવામાં આવે, એ સ્થાયી ન રહે. જિલેટીન એ એક પદાર્થ છે ગુંદર જેવો, સફેદ પાવડર સ્વરૂપ હોય, એમાં તમે પાણી નાખો એટલે એનો કલીલ બને દૂધ જેવો. એમ રબર છે, એ જે કુદરતી રબર છે એ દૂધ જેવું પ્રવાહી હોય, તો એ એક પ્રકારનું કલીલ છે. એમાંથી કદાચ માધ્યમના કણો ઉડી જાય ને પાછું તમે પાણી નાખશો તો પાછો એમાંથી કલીલ બનશે. એટલે તફાવતની મુદ્દાની અંદર પૂછે તો લખવાનું પ્રવાહી આકર્ષક, પ્રવાહી અપાકર્ષક. ગુંદર જિલેટીન સ્ટાર્ચમાં પરિક્ષેપણ માધ્યમ ઉમેરી કલીલ બનાવી શકાય. ધાતુ કે તેના સલ્ફાઇડમાં પરિક્ષેપણ માધ્યમ ઉમેરી અને કલીલ બનાવી શકાતા નથી. એના માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે. આ કલીલ સ્થાયી છે એટલે એનું સ્કંદન થતું નથી. આ કલીલમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ગરમ કરો કે એને હલાવો તો એનું સ્કંદન થાય. આમાં પરિક્ષેપણ માધ્યમ દૂર થઈ જાય, ફરી પાછું તમે કલામાં પરિક્ષેપણ માધ્યમ ઉમેરો તો ફરી કલીલ બને, એટલે એને પુનરાવર્તિત કલીલ કીધો. અહીંયા એકવાર માધ્યમ દૂર થયા પછી ફરી તમે એનું કલીલ સોલ બનાવી શકતા નથી, એટલે આ અપ્રતિવર્તી કલીલ છે. તો આ આપણો કલીલના વર્ગીકરણમાં બીજો પ્રકાર હતો. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, એના કણોની પારસ્પરિક ક્રિયાના આધારે કલીલનું વર્ગીકરણ. ત્યાર પછી ત્રીજું કલીલનું વર્ગીકરણ, તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, એના જે કણો છે એ કણોની સાઇઝના આધારે, કણોના પ્રકારના આધારે વર્ગીકરણ. એટલે માધ્યમ અને કલા એના કણોના પ્રકાર અથવા કણોની સાઇઝના આધારે વર્ગીકરણ. તો આ આધારે જે વર્ગીકરણ કરવામાં આવે છે એ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. એક બૃહદ આણ્વીય કલીલ, બીજો વિરાટ આણ્વીય કલીલ અને ત્રીજો સમુચ્ચયિત કલીલ, જેને મિશેલ કહેવાય. આ ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય છે. કેમ? આ પારસ્પરિક ક્રિયાના આધારે બે પ્રકારે વર્ગીકરણ થયું, દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી. એમ કણોના પ્રકારના આધારે ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય. પહેલું છે બહુ આણ્વીય કલીલ. આ બહુ આણ્વીય કલીલમાં નાના નાના કદના અણુઓ અથવા વધારે પ્રમાણમાં પરમાણુઓ છે એ સમુચ્ચયથી ભેગા થાય. એટલે વધુ સંખ્યામાં અણુ, નાના નાના કદના અણુઓ હોય એ ભેગા થાય, અથવા પરમાણુઓ છે વધારે પ્રમાણમાં પરમાણુઓ ભેગા થાય અને કલીલ કણોનું કદ, કલીલ કણોના કદ જે આપણે આગળ લીધું હતું 1 થી 1000 નેનોમીટર, આ કદની અંદર રૂપાંતરિત પામે.
તો આવો જે કલીલ છે એને બહુ આણ્વીય કલીલથી ઓળખવામાં આવે છે. ત્રણેય પ્રકારના કલીલમાં પહેલાં ત્રણેયની વ્યાખ્યા લખવાની, પછી એના ઉદાહરણ લખવાના. એટલે બહુ આણ્વીય કલીલ કોને કહેવાય? તો કે પદાર્થના નાના કણો અથવા વિપુલ પ્રમાણમાં અણુઓ વિલયન કરતા તેમાંથી એકબીજા સાથે સમુચ્ચયથી ભેગા થઈ, સમુચ્ચય એટલે ભેગા થવું, તો સમુચ્ચયથી ભેગા થઈ અને કલીલ કણોનું કદ ના કણમાં રૂપાંતરિત થાય, એટલે 1 થી 1000 નેનોમીટરમાં રૂપાંતર થઈ જાય. કારણ કે કલીલ કણોનું કદ કેટલું? 1 થી 1000 નેનોમીટર જેટલું. તો એ સ્વરૂપમાં બની જાય. તો આવા જે કલીલ છે એને બહુ આણ્વીય કલીલ કહેવાય. દાખલા તરીકે ગોલ્ડના વિલય, ગોલ્ડના કલીલ. તો ગોલ્ડના ઘણા બધા પરમાણુઓ ભેગા થઈ અને કલીલ કણોના કદના આકારમાં ફેરવાઈ જાય છે. એમ સલ્ફરના 1000 કે એથી વધારે અણુઓ ભેગા થઈ અને સલ્ફરનો કલીલ બનાવે. એટલે ગોલ્ડ અને સલ્ફરના જે કલીલ બને છે એ કયા પ્રકારના કલીલ છે? તો કે બહુ આણ્વીય કલીલ. તો શોર્ટ ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછાય, ગોલ્ડ અથવા સલ્ફર એ કયા પ્રકારના કલીલનું ઉદાહરણ છે? પછી એમાં વિકલ્પ આપ્યા હોય, બહુ આણ્વીય કલીલ, વિરાટ આણ્વીય કલીલ કે સમુચ્ચયિત કલીલ. તો એની અંદર આપણે લખવાનું કે બહુ આણ્વીય કલીલ છે. ગોલ્ડના પરમાણુઓ ભેગા થઈ કલીલ કણોનું કદ બનાવે, સલ્ફરના 1000 અથવા એથી વધારે અણુઓ ભેગા થઈ અને કલીલ કણોનું કદ બનાવે. એટલે આને બહુ આણ્વીય, બહુ એટલે વધારે, વધારે અણુઓ ભેગા થયા અને કલીલ કણોનું કદ બનાવ્યું. તો આ એક પ્રકાર. પછી બીજો છે વિરાટ આણ્વીય કલીલ. તો વિરાટ આણ્વીય કલીલ કોને કહેવાના? તો કે આ જે યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય હોય, વિરાટ અણુ. જો કે આનો પ્રકરણ 15ની અંદર અભ્યાસ થશે. જૈવિક અણુ બનાર્યા ને એ વિરાટ અણુઓ કહેવાય છે, બૃહદ અણુઓ, મોટા અણુ. એના આણ્વીય દળ ખૂબ ઊંચા હોય છે. એટલે એ જે અણુઓ છે એ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય, જેમાં વિરાટ અણુઓ છે એનું કદ છે એ કલીલ કણોની અંદર રૂપાંતરિત થઈ જાય. એટલે વિરાટ અણુઓને યોગ્ય દ્રાવકની અંદર નાખવામાં આવે. યોગ્ય દ્રાવકમાં નાખે એટલે એનું કદ રહ્યું ને એ કલીલ કણોનું કદ બની જાય. તો એવા જે કલીલ છે એને વિરાટ આણ્વીય કલીલથી ઓળખવામાં આવે છે. અને આ જે વિરાટ આણ્વીય કલીલ બને એ સ્થાયી હોય અને તમે એને જુઓ તો એક સાચા દ્રાવણ જેવું તમને દેખાતું હોય. આપણને એમ થાય કે આ તો સાચું દ્રાવણ છે, આને કલીલ દ્રાવણ કેમ કેવું? પણ એ કલીલના જ બધા ગુણધર્મો ધરાવે છે. લાગે છે સાચા દ્રાવણ જેવું, વાસ્તવમાં એ કલીલ દ્રાવણ હોય છે. સાચું દ્રાવણ કોને કહેવાય? કે મીઠું છે એને તમે પાણીમાં ઓગાળો તો મીઠું ઓગળી જશે. પછી એનું બીકર ભરેલું મૂક્યું હોય તો તમે પૂછવામાં આવે કે ભાઈ આ શું? તો તમે એમ જ કહો કે પાણી છે. નાખ્યું હોય મીઠું એ તમને નથી ખબર, એટલે તમે એમ જ કહો કે પાણી છે. એટલે સાચું દ્રાવણ તમને દેખાય નહીં કે આ પાણીનું દ્રાવણ છે. એમ વિરાટ આણ્વીય કલીલ હોય ને એના જે દ્રાવણો રહ્યા એ સાચા દ્રાવણ જેવા જ દેખાય છે. વાસ્તવમાં એ કલીલ દ્રાવણ હોય છે. એટલે એની અંદર જે કણો છે એ કણોના કદ કેવા હોય? તો કે કલીલ કણોના કદના હોય. એટલે એને કલીલ દ્રાવણથી ઓળખવામાં આવે છે. આવા કુદરતી અને કૃત્રિમ બે પ્રકારના કલીલ આમાંથી નિર્માણ પામે છે. કુદરતી વિરાટ અણુઓમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો આ બધા કુદરતી છે. આપણે બધાને ઓળખી છીએ. જો પ્રોટીન જોયેલું, સ્ટાર્ચ, સેલ્યુલોઝ. સ્ટાર્ચ તમે જે બટેકા હોય એની જ્યારે છાલ ઉતારી ત્યારે એની ઉપર ચપ્પા ઉપર સફેદ નાના નાના કણ જોવા મળે, સફેદ ભાગ. અથવા બટેકાની છાલ ઉતારીને તમે એને પાણીમાં નાખો એટલે પાણી ડોળું થઈ જાય સફેદ જેવું. તો એ સ્ટાર્ચના ઘટક કણો છે. તો આવા સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો એ કુદરતી વિરાટ અણુઓ છે કે જેને યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય થાય એટલે એ કલીલ દ્રાવણ બનાવે. અને કૃત્રિમ રીતે પોલિથીન હોય, પોલિસ્ટાયરીન હોય, નાયલોન હોય
અને સંશ્લેષિત રબર, જેને આપણે કૃત્રિમ રબર કહીએ, કારણ કે બધા પ્રયોગશાળામાં બને છે. જો પોલિથીન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, આ બધા પોલિમર પાઠમાં આવે, જે આખો પાઠ જ નીકળી ગયો છે ભણવામાંથી. પોલિથીન, પોલિસ્ટાયરીન, પછી કૃત્રિમ રબર, તો આ બધા વિરાટ અણુઓ છે. નાયલોન, નાયલોન 6, નાયલોન 6,6, આવું પોલિમર પાઠની અંદર આવે છે આ બધા. તો એ બધા કૃત્રિમ પ્રયોગશાળાની અંદર બનાવેલા વિરાટ અણુઓ છે, જેને યોગ્ય દ્રાવકમાં નાખી તમે એનું કલીલ દ્રાવણ બનાવી શકો. એટલે વિરાટ આણ્વીય કલીલ. અને ત્યાર પછી ત્રીજો છે સમુચ્ચયિત કલીલ, જેને આપણે મિસેલથી ઓળખશું. જો આની અંદર વિરાટ આણ્વીય કલીલ જે બીજો પ્રકાર છે, એમાં ઉદાહરણ પૂછાય કે સેલ્યુલોઝ છે એ નીચેનામાંથી કયા પ્રકારનો કલીલ છે, અથવા પ્રોટીન, અથવા સ્ટાર્ચ, અથવા ઉત્સેચક, અથવા પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, કૃત્રિમ રબર, એ બધા આના ઉદાહરણો છે, યાદ રાખવાના. આમાં બે જ આવ્યા હતા, ગોલ્ડ અને સલ્ફર, બે જ. હવે આવે છે સમુચ્ચયિત કલીલ, મિસેલ. આ મિસેલ એટલે ભાઈ ઓબામાના ઘરના નહીં હો, મિસેલ ઓબામા અને પ્રમુખના. આ મિસેલ એ કલીલ કદના જે કણો છે, વિરાટ અણુઓ, એ બધા આમ ભેગા થઈ અને શું બનાવે, એક કલીલ કણનો આકાર બનાવે. જો કે સાબુ અને ડિટર્જન્ટ છે એ આની અંદર આવે, સમુચ્ચયિત કલીલની અંદર. સાબુ અને ડિટર્જન્ટના જે કલીલો ભેગા થાય, પણ એ ચોક્કસ સાંદ્રતાએ, ચોક્કસ તાપમાને, આ બધું એમાં જોવું પડે, એની સાંદ્રતા જોવી પડે, એનું તાપમાન જોવું પડે. તો આવા જે સમુચ્ચયિત કલીલ છે એમાં કેટલાક એવા પદાર્થો કે જેની સાંદ્રતા ખૂબ ઓછી હોય, નિમ્ન સાંદ્રતા, નિમ્ન એટલે ઓછી સાંદ્રતા, તો નિમ્ન સાંદ્રતાએ આ એક વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરતા હોય છે, વિદ્યુત વિભાજ્ય તરીકે. પણ જ્યારે આની સાંદ્રતા વધારવામાં આવે, એટલે કે ઊંચી સાંદ્રતાએ આ પદાર્થો કલીલ કણની અંદર કલીલ કણો બનાવે, કારણ કે ઊંચી સાંદ્રતાએ એ કણો સમુચ્ચયિતથી ભેગા થઈ અને કલીલ કણોના કદ બનાવી નાખે. તો આ જે સાંદ્રતાએ જે રચના થઈ કલીલ કણની, એને સમુચ્ચયિત કલીલ અથવા મિસેલથી ઓળખવામાં આવે છે. સાંદ્રતા ઓછી હોય તો એ વિદ્યુત વિભાજ્ય તરીકે કામ આવે, એને કલીલ ન કહેવાય. પણ ઊંચી સાંદ્રતાએ એ કણો સમુચ્ચયિતથી ભેગા થઈ અને કલીલ કણના કદમાં ફેરવાઈ જાય, એટલે એવા કલીલને સમુચ્ચયિત કલીલથી ઓળખવામાં આવે છે, અથવા મિસેલ પણ કહેવાય. તો સમુચ્ચયિત કલીલ અથવા મિસેલ, તો આ એક ખાસ તાપમાને, અમુક નીચા તાપમાનથી એવા એક ખાસ તાપમાન કે જ્યાં આ સમુચ્ચયિત કલીલની રચના થાય છે. તો એવું જે તાપમાન કે જ્યાં સમુચ્ચયિત કલીલની રચના થાય, એવા તાપમાનને ક્રાફ્ટ તાપમાન, એને શું કહેવાય, ક્રાફ્ટ તાપમાન, એને TK થી દર્શાવવામાં આવે છે. તો અમુક ચોક્કસ તાપમાને મિસેલની રચના અમુક ખાસ તાપમાન કરતાં ઊંચા તાપમાને જે થાય છે, તો એ તાપમાનના મૂલ્યને એનું ક્રાફ્ટ તાપમાન બોલાય. અને આ સિવાય કે જે ઊંચી સાંદ્રતાએ જે કલીલની રચના થાય, ચોક્કસ સાંદ્રતા કરતાં અમુક સાંદ્રતાથી એવી ઊંચી સાંદ્રતાએ કે જ્યાં કલીલની રચના થાય છે, સમુચ્ચયિત કલીલની અથવા મિસેલની, તો એને ક્રાંતિક મિસેલ સાંદ્રતાથી ઓળખવામાં આવે છે, અને એને ટૂંકમાં CMC કહે છે, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. એટલે એને ટૂંકમાં કીધું છે CMC. તો CMC એટલે શું, આવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો એમાં લખવાનું, અમુક ખાસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ જે મિસેલની રચના થાય એને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાય. તો આપણા જે સાબુ અને ડિટર્જન્ટ છે એ આ પ્રકારના કલીલોનું નિર્માણ કરે છે.
પાછું તમે એનું મંદન કરી દો, ભેગા થઈ ગયા સમુચ્ચયથી ઊંચી સાંદ્રતાએ, પાછું તમે એનું મંદન કરો એટલે સાંદ્રતા પાછી નીચી આવી ગઈ, તો પાછા એ વ્યક્તિગત આયનોની અંદર ફેરવાઈ જાય, કારણ કે નિમ્ન સાંદ્રતા એ કેવા હોય છે, વિદ્યુત વિભાજ્ય હોય છે, એટલે એના આયનો છૂટા પડી જાય. પણ ઊંચી સાંદ્રતાએ એ જ આયનો છે સમુચ્ચયથી ભેગા થાય અને આવા કલીલની રચના કરે. તો એ જે સાંદ્રતાએ કલીલની રચના કરી એને તમે નામ આપ્યું ક્રાંતિક મિશેલ સાંદ્રતા. પણ મંદન કરો એટલે પાછો વ્યક્તિગત પોતાના મૂળ આયનમાં ફેરવાઈ જાય. એમ સાબુ અને ડિટર્જન્ટ, આ સાબુ અને ડિટર્જન્ટ એ આ પ્રકારના કલીલોનું નિર્માણ કરે છે. સાબુની અમુક ઊંચી સાંદ્રતાએ એના જે ફેટી એસિડની અંદર જે ઘટક કણો છે ક્ષારના, એ સમુચ્ચયથી ભેગા થાય અને મિશેલની રચના કરે. આ જે મિશેલની રચના સાબુ અને ડિટર્જન્ટની અંદર જોવા મળે છે, એની અંદર એના 100 આયનો, 100 અથવા 100થી વધારે આયનો ભેગા થયા હોય છે. 100 અથવા 100થી વધારે આયનો ભેગા થઈ અને એક કલીલ કણનું કદ બનાવે, એને આપણે સમુચ્ચયિત કલીલથી ઓળખશું. તો આ મિશેલની અંદર 2 ઉદાહરણ યાદ રાખવાના, સાબુ અને ડિટર્જન્ટ. જો એમાંય આ સાબુ માટે ક્રાંતિક મિશેલ સાંદ્રતા CMCનું મૂલ્ય 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લિટરનું છે. આ સાબુ માટેનું મૂલ્ય છે. ક્રાંતિક મિશેલ સાંદ્રતા સાબુની કેટલી લેવાય છે? 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લિટર. તો આ સાંદ્રતાએ એ આપણને મિશેલ બનાવે અને આની અંદર 2 ઘટક હોય. અહીંયા જે આપણે ભણ્યા દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી, આ બંને ઘટકો સાબુ અને ડિટર્જન્ટની અંદર જોવા મળે. દ્રવ અનુરાગી એ હોય કે જે પ્રવાહીને પોતાની તરફ આકર્ષે, પ્રવાહી સ્નેહી, અને દ્રવ વિરાગી પણ હોય કે જે એના પ્રવાહીને તરછોડતા હોય. તો એની ચર્ચાઓ હવે આપણે મિશેલ રચનાની ક્રિયાવિધિની અંદર કરશું. તો મિશેલ રચનાની ક્રિયાવિધિ, આ પ્રશ્ન 30% અભ્યાસક્રમની અંદર આવે છે, એટલે બોર્ડની પરીક્ષામાં આને પૂછવાનો થતો નથી. આ બાજુ જે ભણાવ્યા એ બધા 70% વાળા છે કે જે બોર્ડની પરીક્ષામાં આ પૂછાય. હવેની જે મિશેલ રચનાની ક્રિયાવિધિ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ 30%માં છે, એટલે બોર્ડમાં નહીં પૂછાય, પણ ગુજકેટ કે JEE નીટ કે એની અંદર પૂછાય. એટલે મિશેલ કોને કહેવાય એ આપણે સમજ્યા. હવે કઈ રીતે કાર્ય કરે છે એ આપણે સમજવું છે. તો સાબુ અને ડિટર્જન્ટ બંનેના આધારે આપણે એનો અભ્યાસ કરી. તો સાબુ છે એ આપણે છેલ્લા પાઠમાં આવે છે, સાબુ અને પ્રક્ષાલક ડિટર્જન્ટ 2 આવે છે. પણ છેલ્લો પાઠ જે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છે એ પણ 30%માં આખો પાઠ નીકળી ગયો છે, એટલે એ પણ તૈયાર નથી કરવાનો. 15, 16, 2. તો એમાં સાબુ આવે છે કે સાબુ કઈ રીતે બનાવાય અને જુદા જુદા ગ્રેડના સાબુઓ કઈ રીતે નક્કી થાય એ આવે છે. પણ અત્યારે આપણે એને સમજી લઈ. સાબુ છે એ ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. સાબુ શું છે? તો કે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર, અને એને ટૂંકમાં RCOO- Na+ આ રીતે લખાય, અથવા RCOO- K+ આમ લખાય. આ Na+ એટલે સોડિયમ ક્ષાર ફેટી એસિડનો, અને K+ તો એનો પોટેશિયમ ક્ષાર થયો. આ R છે એ હાઇડ્રોકાર્બન શૃંખલા છે, લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા. આને શું કહે છે? લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા. દાખલા તરીકે સાબુની અંદર સોડિયમ સ્ટીઅરેટ, સોડિયમ સ્ટીઅરેટમાં
સોડિયમ સ્ટીયરેટ, એનું રાસાયણિક સૂત્ર CH3CH216 COO -Na+. આ સોડિયમ સ્ટીયરેટ છે, સાબુનું રાસાયણિક સૂત્ર છે. સ્ટીયરિક એસિડ જે ફેટી એસિડ છે એનો સોડિયમ ક્ષાર આને કહેવાય. એમાં આ જે ભાગ છે એ હાઇડ્રોકાર્બન શૃંખલા થઈ આ ભાગ, અને આ એનો ઘટક ઋણાયન ઘટક અને Na+ એનો ધનાયન ઘટક. તો સોડિયમ સ્ટીયરેટની અંદર જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે એનો સોડિયમ આયન છૂટો પડી જાય અને બે ઘટક વધે. જો એને હું આ રીતે લખું છું CH3 CH2 CH2, હવે આવી રીતે તમે CH2 લખતા જાઓ તો હવે બધા નથી લખતા આપણે આવા. અહીંયા કુલ 16 CH2 છે આવા, જો આ CH2 16 અને આ CH3 આ એક અને COO- આ ઋણાયન ઘટક. તો સાબુની જે મિસેલ રચના થાય છે એમાં આ ભાગ છે એ હાઇડ્રોકાર્બન શૃંખલા કહેવાય, અને આને અધ્રુવીય પૂચ્છથી ઓળખવામાં આવે છે. અધ્રુવીય પૂચ્છ, પૂંછડી જેવું એટલે પૂચ્છ કીધું, અધ્રુવીય પૂચ્છ. અને એ અધ્રુવીય પૂચ્છ જળ અનુરાગી તરીકે ભાગ ભજવે. એટલે અધ્રુવીય પૂચ્છવાળો ભાગ અધ્રુવીય પૂચ્છવાળો ભાગ જળ વિરાગી તરીકે કામ કરે છે. એટલે એ પ્રવાહીના ઘટક કણોને આકર્ષવાનું કામ કરે. બીજો જે આ ભાગ છે એ ભાગને ધ્રુવીય શીર કીધું, શીર્ષ. સાબુની અંદર રહેલો બીજો ઘટક ઋણાયન કે જે ધ્રુવીય શીર તરીકે કામ કરે છે, ધ્રુવીય શીર્ષ, અને એ જળ અનુરાગી તરીકે કામ કરે. એટલે જે મિસેલની રચના થાય એની અંદર જળ વિરાગી અને જળ અનુરાગી બે ઘટક હોય. સાબુની જે આખી સ્વચ્છીકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આ બંને ઘટકો કામ કરતા હોય. સોડિયમ આયનનું કંઈ કામ નથી. તો જ્યારે પાણીની અંદર આ સાબુનું દ્રાવણ નાખવામાં આવે ત્યારે પાણીની સપાટી ઉપર આ RCOO- આયનો છે એ હોય છે. જો દાખલા તરીકે આ પ્રવાહી તરીકે આપણે પાણી લીધું, પાણીની અંદર જ્યારે સાબુનું દ્રાવણ નાખશું પાણીમાં ત્યારે એની અંદર ધ્રુવીય શીર્ષ અને અધ્રુવીય પૂંછડી બંને ભાગ રહેશે. એટલે કે સપાટીની નીચે અહીંયા એનો ધ્રુવીય શીર્ષ રહેશે, આ ઋણાયન ઘટક, અને એનો જે અધ્રુવીય પૂંછડી છે એ આમ સપાટીની ઉપર રહેશે આ રીતે. પણ જ્યારે એની સાંદ્રતા યોગ્ય 10⁻⁴ થી 10⁻³ કરવામાં આવે ત્યારે એના 100 કે 100થી વધારે આયનો ભેગા થાય અને એક સમુચ્ચયિત કલીલની રચના કરે, એટલે કે મિસેલની રચના કરે. અને મિસેલની જે રચના થાય એ મિસેલની રચનામાં ગોળાકાર સમુચ્ચયિત બનાવવા. એ મિસેલની રચનામાં જે અધ્રુવીય ભાગ છે પૂંછડી એ કેન્દ્ર તરફ આકર્ષાયેલી હોય, આ કેન્દ્ર તરફ હોય, અને એનો જે ધ્રુવીય શીર્ષ છે એ કેન્દ્રથી દૂર આ રીતે ગોઠવાયેલું હોય છે. આ તો આમાં 8 જ આયનો લખ્યા છે. આવા 100 આયનો ભેગા થાય અને એક મિસેલની રચના બનાવે છે. 100 અથવા 100થી વધારે આયનો હોય તો આ મિસેલ રચનાની ક્રિયાવિધિ છે. અને આપણે ભણ્યા એ સાબુની અંદર ભણ્યા ડિટર્જન્ટ છે એની પણ ક્રિયાવિધિ સેમ આ જ રીતે હોય છે. એનું ડિટર્જન્ટની અંદર સોડિયમ લોરિલ સલ્ફેટ એટલે એનું સામાન્ય સૂત્ર RSO4- Na+, આ પ્રકારનું હોય છે. R છે એની હાઇડ્રોકાર્બન શૃંખલા છે,
એની અંદર સલ્ફેટ હોય ડિટર્જન્ટની અંદર, એટલે સલ્ફેટ તરીકે એ જોવા મળે છે. અને સોડિયમ લોરિલ સલ્ફેટ છે એ એક પ્રકારનો ડિટર્જન્ટ છે. જેમ આવું બંધારણ સોડિયમ સ્ટીઅરેટનું લખ્યું હતું એમ અહીંયા CH3CH211 SO4 Na+, આ પ્રકારનું સોડિયમ લોરિલ સલ્ફેટનું બંધારણ છે. ત્યાં CH216 હતા 16, અહીંયા CH211 આવે. અને પહેલામાં ધ્રુવીય શીર્ષ તરીકે COO- હતું, આમાં સલ્ફેટ આયન આવે ડિટર્જન્ટની અંદર. એટલે બે સેમ ક્રિયાવિધિની અંદર બે સેમ છે. પણ પરીક્ષાની અંદર આ 30% વિભાગમાં છે એટલે એ પૂછવાના નથી. પણ યાદ રાખવાનું એની ક્રિયાવિધિની અંદર કોણ ધ્રુવીય શીર્ષ હોય, કોણ ધ્રુવીય પૂંછડી હોય, કયો ઘટક જળ વિરાગી છે, કયો ઘટક જળ અનુરાગી છે, આવા ટૂંકા પ્રશ્નો યાદ રાખવાના. તો આ જે સાબુ છે એ સ્વચ્છીકરણની ક્રિયાઓ કરતા હોય ત્યારે એનો આ ઘટક, આ જે ઘટક છે ઋણાયનવાળો, એ કપડાં કે સપાટી ઉપર લાગેલા જે તૈલી ડાઘ હોય, ગ્રીસ હોય, એની સાથે આની પ્રક્રિયા થાય. દાખલા તરીકે આ કપડું છે, કપડાં ઉપર આ એક તૈલી ડાઘ છે, તો સાબુની જે સ્વચ્છીકરણની પ્રક્રિયા થશે એની અંદર અધ્રુવીય પૂંછડી, આ જે અધ્રુવીય પૂંછડી છે એ તૈલી ડાઘની અંદર આ રીતે રહેશે અને એનું ધ્રુવીય શીર્ષ બહારની તરફ ખેંચાણ અનુભવશે. એટલે આ જે કાપડ છે એ કાપડની સપાટી ઉપર રહેલો આ તૈલી ડાઘ એને પોતાની તરફ બહારની તરફ ખેંચે. બહારની તરફ ખેંચે એટલે કાપડ ઉપરથી એ તૈલી ડાઘ એટલે કે મેલ, કચરો એ છે એ દૂર થાય. તો આ જે સાબુ છે એ સ્વચ્છીકરણની જે પ્રક્રિયાઓ કરતું હોય એમાં આ જે અધ્રુવીય ભાગ એ તૈલી ડાઘ સાથે પ્રક્રિયા કરે છે અને શીર્ષ, ધ્રુવીય શીર્ષ એનું બહારની તરફ રહીએ, એ બહારની તરફ પાણીની અંદર, કારણ કે ધ્રુવીય શીર્ષ છે એ જળ અનુરાગી છે એટલે પાણી એને ખેંચે એટલે કપડામાંથી શું થાય કે તૈલી ડાઘ જે મેલ હોય ખેંચાય. ખેંચે કોણ? આ હૂક જેવું કામ કરે. આ જે પૂંછડી રહી ને એ તૈલી ડાઘમાં હૂક જેવું કામ કરશે, એ એની સાથે જોડાઈ જશે અને પાણી આ ધ્રુવીય શીર્ષને પોતાની તરફ ખેંચે, કારણ કે જળ અનુરાગી છે એટલે કપડાં ઉપરથી એ મેલ છે એ દૂર થશે. તો આ રીતે સાબુની સ્વચ્છીકરણની પ્રક્રિયાઓ છે એ આગળ વધે. ત્યાર આ પ્રશ્ન નથી. હવેનો જે પ્રશ્ન કલીલની બનાવટ, આ પ્રશ્ન છે એમાં કલીલની અત્યારે આપણે એક જ બનાવટનો અભ્યાસ કરી છે રાસાયણિક પદ્ધતિનો. બાકીની પેપ્ટીકરણ, બ્રીડિંગ ચાપ પદ્ધતિ એનો અભ્યાસ છે. પેપ્ટીકરણ એનો અભ્યાસ નેક્સ્ટ પીરિયડની અંદર કરશું. એટલે છેલ્લા એક પ્રશ્નની ચર્ચા કરી લઈ કે કલીલોનું આપણે અત્યારે ભણ્યા હતા એ કલીલોનું વર્ગીકરણ હતું. 3 પ્રકારે વર્ગીકરણ યાદ રાખવાનું. એક મિશેલ રચનાની ક્રિયાવિધિ અને સાબુની સ્વચ્છીકરણની પ્રક્રિયાની જરૂરિયાત નથી. ત્યાર પછી બીજી બાબતની ચર્ચામાં કલીલોની બનાવટ. બનાવવા માટે આમ 3 પદ્ધતિઓ છે કલીલની. એક છે રાસાયણિક પદ્ધતિ, બીજી છે બ્રીડિંગ ચાપ પદ્ધતિ અને ત્રીજી છે પેપ્ટીકરણ. એમાંની 2 પદ્ધતિઓનો અભ્યાસ નેક્સ્ટ પીરિયડમાં કરશું. અત્યારે આ જે પ્રશ્ન હું સમજાવું છું રાસાયણિક પદ્ધતિ, એ પદ્ધતિ ટૂંકા પ્રશ્નની માટે મોસ્ટ આઈએમપી, એક વિકલ્પ 99.9% આની અંદરથી પૂછશે રાસાયણિક પદ્ધતિમાંથી. તો આમ કલીલમય દ્રાવણો છે એ રાસાયણિક પદ્ધતિથી પણ બનાવી શકાય છે. તો એ પદ્ધતિથી બનાવવા માટે જુદી જુદી રાસાયણિક પદ્ધતિમાં એક ઓક્સિડેશન પદ્ધતિથી બનાવાય, બીજું રિડક્શન પદ્ધતિથી બનાવાય, ત્રીજું જળ વિભાજનથી બનાવાય અને બીજી છે એક વિઘટન પદ્ધતિથી બનાવાય. એટલે કુલ 4 પદ્ધતિઓ છે: વિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. તો પહેલું છે વિઘટન. દ્વિવિઘટન પણ લખાય, દ્વિવિઘટન પદ્ધતિ. તો દ્વિવિઘટન પદ્ધતિથી સોલ બનાવવા માટે
કેવું ઉદાહરણ લીધું? આર્સેનિયસ ઓક્સાઇડ AS2O3 એની હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયાથી આર્સેનિયસ સલ્ફાઇડ બને AS2S3 વત્તા H2O બને પાણી. તો આર્સેનિયસ સલ્ફાઇડમાં 3 સલ્ફાઇડના અણુ છે એટલે 3 મૂકી દો અને અહીંયા 3 મૂકી દો. તો આ જે રહ્યો એને કહેવાય કલીલ, સોલ. આર્સેનિયસ સલ્ફાઇડનો સોલ તૈયાર થયો. એટલે આ દ્વિવિઘટન પદ્ધતિથી આર્સેનિયસ ઓક્સાઇડમાં હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયાથી તમે કલીલ બનાવ્યું, એક પદ્ધતિ. બીજી છે ઓક્સિડેશન પદ્ધતિ. આ જે ઓક્સિડેશન પદ્ધતિ છે એની અંદર હાઇડ્રોજન સલ્ફાઇડની એમાં સલ્ફરનો સોલ બનાવાય, સલ્ફર ડાયોક્સાઇડ એની હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા એટલે સલ્ફરનો સોલ તૈયાર થાય અને પાણી છે એ છૂટું પડે H2O. તો અહીંયા ઓક્સિજન 2 છે, 2 મૂકી દઈ, 2 સલ્ફર ને 1 સલ્ફર એટલે 3 સલ્ફર. તો આ થઈ ઓક્સિડેશન પદ્ધતિ. આ બધી રાસાયણિક પદ્ધતિની ચર્ચાઓ આપણે કરી છે. રાસાયણિક પદ્ધતિ ટૂંકા પ્રશ્ન માટે મોસ્ટ IMP પદ્ધતિ આપેલી હોય અને તમને એમ કહે કે કઈ આ પદ્ધતિ આપે કે ભાઈ આર્સેનિયસનો સોલ નીચેનામાંથી કઈ પદ્ધતિથી બનાવશે? દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન કે જળ વિભાજન? તો લખવાનું દ્વિવિઘટન. સલ્ફરનો સોલ નીચેનામાંથી કઈ પદ્ધતિથી બનાવાય? ઓક્સિડેશન, રિડક્શન કે એ? પછી આવું પણ પૂછે ઓક્સિડેશન પદ્ધતિથી નીચેનામાંથી કયો સોલ તૈયાર થાય છે? આ સમીકરણો પણ આપ્યા હોય તો એ પણ પૂછાય. ત્યાર પછી રિડક્શન પદ્ધતિ. તો રિડક્શનની અંદર ગોલ્ડનો ક્લોરાઇડ સંયોજન ફોર્માલ્ડીહાઇડ સાથે પ્રક્રિયાઓ કરી એમાંથી ગોલ્ડનો સોલ તૈયાર થશે, સોનાનો સોલ, વત્તા ફોર્માલ્ડીહાઇડનું ફોર્મિક એસિડની અંદર રિડક્શન થશે અને હાઇડ્રોક્લોરિક એસિડ બનશે. આને યાદ રાખવા માટે 233 અને 236 યાદ રાખવાનું. 233, 236. તો ગોલ્ડનો AU એટલે ગોલ્ડનો સોલ કઈ પદ્ધતિથી તૈયાર થાય? તો લખવાનું રિડક્શન. અને ત્યાર પછી છેલ્લી છે જળ વિભાજન પદ્ધતિ. તો FeCl3 નું પાણીની હાજરીમાં જળ વિભાજન કરી FeOH થ્રાઇસ ફેરિક હાઇડ્રોક્સાઇડ અને HCl છૂટો પડે, HCl. તો અહીંયા 3 મૂકી દઈ એટલે અહીંયા 3 મૂકી દો એટલે સંતુલિત થઈ જાય. તો આ ફેરિક હાઇડ્રોક્સાઇડનો સોલ તૈયાર થયો. અહીંયા ગોલ્ડનો સોલ હતો. તો નીચેનામાંથી કઈ પદ્ધતિ કઈ રીતે સોલ તૈયાર કરે છે? આ ટૂંકા પ્રશ્ન માટે છે. એટલે રાસાયણિક પદ્ધતિના પ્રશ્નો છે એ MCQની અંદર પૂછાય, એના માટે મોસ્ટ IMP. નેક્સ્ટ બાકીની જે 2 પદ્ધતિઓ છે બ્રીડિંગ ચાપ પદ્ધતિ અને પેપ્ટીકરણ, એની ચર્ચાઓ નેક્સ્ટ પીરિયડની અંદર કરશું. એટલે આ પરીક્ષાની અંદર પૂછાયું છે, તૈયારી કરજો ખાસ.